તો હેપી રોંઢો બધા ડાયરાને રોંઢો જ કહેવાય ને. 4-5 વાગ્યાનો સમય થયો છે એમ જો. અને તમારે ભાઈ અત્યારે થઈ બ્લોગ ચાલુ કર્યો છે. કારણ કે સવારમાં ટાઈમ નહોતો રહ્યો, થોડુંક ભૂલાઈ ગયું હતું કે બ્લોગ લેવાનું છે. સ્કૂલ શું કહેવાય, બ્લોગના કટકા ઉતારવા પડે, ભૂલાઈ જાય. હું આપણું ઓરિજિનલ નોર્યું ને એટલે. તો હવે આપણે જઈ વાડી બાજુ. ઘીરે જોયું તો ઘીરે કોઈ ઊંડા હતું નહીં, એક કોઈ ઊંડા ન રહેવા દીધું હોય. 4 છે, એકય ઘીરે નહોતા. બોલો, બધા લઈ લઈને વયા ગયા. કેમ કે આજ આપણી વાડી આવ્યું છે અલર. સોરી આવે છે શું, એટલે આપણે તો આપણા ઘરનું છે, આપણા બાપનું અલર છે. એટલે આજે આપણે માંડવી કાઢી નાખીને છાટા પાણીની તો વધારે સારું છે. મારા આપાને એમ કીધું તો મેં કીધું હાલો કાંઈ વાંધો નહીં, મારે ક્યાં કાઢવાની છે ભાઈ. પબ્લિક આપણે શું કહેવાય ભાગ્યની હે. શું કેસ હું સમજતી નથી. મસ્ત જોક મારા યા હસ રે હલકટ હસ. તો ભાઈ આપણને મળી ગયા રસ્તામાં. મને કે બેસી ગયા હોન્ડામાં. મેં કીધું હાલો. કેમ કે કેન આપણા દૂધના ઘેરે પડ્યા હતા. અને આ ભાઈ પાકો કેવો છે, 4 વાર ફેરા ન મારવા પડે ને આમાં. એટલે મને ભેગો લઈને આવ્યો. 2 કેન તું લઈને આવું, 2 કેન હું લઈને આવું. ભાઈ સ્વાર્થ વિના દુનિયા નકામી છે. આ બધા સ્વાર્થી લા બહુ હોય માણસો. તો ગાઈડ વરસાદી માહોલ થઈ ગયો, છાટા પડે. અમારા આખા કે ભાઈ તું દાળ બાટી લેતો આવ. અહીંયા બધું એમને ખુલ્લું પડ્યું છે. અહીંયા માંડવી ની બધું એમને ખુલ્લું પડ્યું છે, લારીમાં ભરેલું. કોઈ ઢાંકવા હાટું જો છે. આવ્યો કા દાળ બાટી લઈને આવ. મેં કીધું હાલો આવ્યો. સરકાર માન્ય તાલપત્રી ભારે વજનમાં હો ભાઈ. અને એકવાર તમે વ્યૂ જુઓ, આ ન ઘટે. આ બાજુ હાલે આપણું અલર, આ બાજુ આપણા ભાગ્યને બધા કામ કરે. માંડવીના પાછળ સીધું અલરમાં ઓળી દેવાનું કામ પૂરું. ટાટા પડે ગાયો ઘા ઢાંકી દે માંડવી. પાલો સારો થયો એમ તો ભાઈ. 3 ઢગલા છે. જો એક ઢગલો અહીંયા છે, અહીં કણે એક ઢગલો, અહીં કણે ના ઢગલો. આખી ડેરી માંડવી ને પાલો આપણે થઈ ગયું એટલે ઉપાધિ નહીં. અહીંયા હજી હેઠે પડી છે માંડવી. આ ફેરો ભરાઈ ગયો, હવે ઘરે જવા દેવાનો. અચ્છા હા હે આપણો ભાગ્યો ભાઈ. જોયું ને, એન્ટિક માણસ છે ને બાકી. જોયું, આ બધું આમ હોય, આમ કલે જાવ. હવે એટલી માંડવી રહી છે. વરસાદ ન આવે ને તો નીકળી જાય ગાયો કા. અલર તો ફૂલે ફૂલ મૂકી દીધું છે. વરસાદ ન આવે ને તો ગાયો કા કાઢી નાખે. આ બગલાને ત્યાં શું કામ છે? માંડવીને કાં તો પોપટો ઉડલીને આવ્યો ને, માથું બાથું ફાટી જવાનું છે. આ કોણ નથી જાતો. અમારા માસ્ટર સાહેબ અહીંયા કામ કરે છે. ક્યાં ગયા? ઝૂમ થઈ ગયા, ઝૂમ થઈ ગયા. બસ લ્યો પૂરું. એટલું જ ઝૂમ. વિડીયો ઓલો થઈ ગયો ભાઈ. ભાઈ ઓરવા વાળા હે ને 2 માથા ના કહેવાય. એમ જો દોડ ઉડી ઉડીને બધી મોઢા ઉપર જ આવે, કોઈ ઓરવું પડે. તમે વિચારતા છો કે અહીંયા એટલી બધી માંડવી કેમ પડી છે? આ કાંધું કહેવાય. શું કહેવાય? કાંધું.
આ ગામડિયા લોકોને જ ખબર પડે, બાકી એને કોઈને ખબર ન પડે. અને જો કે આપણો વ્લોગ જોવે એ બધા ગામડિયા જ છે. એને કહેવાય કાંધું ભાઈ. એને માંડવી બધી ઓરાઈ જાય ને તે પછી એને ઓરવાનું હોય ફરીથી પાછું. ગાંહડી ભરી લેવાની ત્યાંથી અને ફરીથી પાછું આમાં નાખ દેવાનું. એટલે પોપટા પોપટા રહ્યા ને આમાં આવતો રહે ને પાલો પાછો આમ વયા જાય. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. અમુક લોકો ભૂકો કે પણ અમારે આ બાજુ પાલો કહેવાય આને. તો મિત્રો જો આમાંય પોપટા આવ્યા છે. આ પોપટા આમાં કેમ આવ્યા ખબર? આ સાયણો છે ને, સાયણો આવડો આ સાયણો એ આખો ભરાઈ જાય ને પછી આ માંડવી રહી ને એ આમાં આવતી છે. આ ફાળિયામાં પોપટો છે ને એ ફાળિયામાં માંડવી ઉડે કાઢી આવે ને સીધી આમાં એટલે આ કાંદામાં આવી જાય. તો કાકરા કેટલા છે, ધૂળ છે આ બધી વજનવાળી માંડવી અરે ભળી જાય. પછી આને હે ને ફરીથી પાછું અહીંયા કાંધામાં ઓરી દેવાનું. ફરીથી કાંધામાં ઓરી દો ને એટલે આ માંડવી છે ને બારી આવતી રહે ને કાંકરા વયા જાય. અને સેજ અલગ તારવવા પડે ને આમાં કાંકરા વધારે હોય. अच्छा. જો આમાં કેટલી પેઢી છે માંડવી હજી એમના. અહીંયા પેઢી, અહીંયા એમના પેઢી, અહીંયા એમના પેઢી. આ બધી છે ને હજી વીણવી જો છે. ફરીથી વીણવાની, ફરીથી હાથી આંકવાનું, પાછી વીણવાની, પાછું હાથી આંકીને પાછી વીણવાની, પછી નવું વાવેતર થાય ભાઈ. ત્યાં સુધી નવું વાવેતર ન થાય નકર બીજા પાક વાવીને એની હેરવાર માંડવી ઉગે. એટલે બધી વીણવી જરૂરી છે ને ભાઈ. તો ભાઈ આપણે ગાયું ભેંસું દોવાનો ટાઈમ થઈ ગયો છે. 365 દી આપણે એ કામ તો કરવાનું જ હોય. એટલે હવે આપણે ગાયું ભેંસું દોવા નીકળવી. અલર તો હાલ છે અહીંયા અમારે આપવાની છે એટલે વાંધો નહીં. જો હાલે એક બાજુ સીઝન, એક બાજુ કપાસ તળી ગયો, માંડવીની સીઝન, વાવેતરની સીઝન. કેમ ભેગું કરવું બધું ભાઈ? માંડવી પીડી છે જો એમાં દાદા વરસી ગયા ને તો ભાઈ ખેડૂને રોવા જ થાય બધાય. આપણે આવી ગયા ઘેરે અને કેનિયા લઈ લીધા છે. ગાયું ભેગું જોઈ લઈ ત્યાં જઈને ટાણા વાણા છૂટા થઈ જાય. 365 દી આ કામ તો કરવાનું જ છે મારા. લઈ જા જોઈને ભાઈ જીવ છે જીવ. અલે મમ્મી અમાર ભાણભાઈ ગાય દો આવ્યા છે ભાઈ. જો એકવાર શેડ ફોડે જોયું. આના ટ્યુશન ન હોય મારા કલેજા લોહીમાં હોય, લોહીમાં કાપણા હોય ને. वाह तेरा तो क्या बात है. ચલો ચલો આવી જાવ ખીલે. હાલો આજ છે ને આમ થોડુંક ગરમી જેવો માહોલ છે. આમ જો છે ને બાકી આજ થોડોક ગરમી જેવો માહોલ છે. આજ બચ્ચા વલટીને બારા બાંધી નકર છે ને આમ ઢાળિયામાં બાંધતા હતા ટાઈટ ન લાગે ને એટલે. પણ આજ તો ગરમી જેવું છે એટલે બાંધે. મજામાં આપણે હવે બહાર આમ બાંધે આખી. અહીંયા સાયો હતો ને એટલે અહીંયા અલગ બાંધી હતી. એને ઓલો લંપી થઈ ગયો છે ને એટલે અહીંયા એકલીને અલગ બાંધી હતી. અહીંયા સાયો મસ્તીનો સમજો કેવો ઘાટો ઘાટો સાયો છે. પણ એને મજા નથી આવતી. આમ એની ટુકડી ભેગી રહેવાની મજા આવે. ભાગવા માંડી તરત મજા નહોતી આવતી ભાઈ. ને જાળવા હેઠે થોડુંક શરીર પાછું પડી ગયું, મોઢામાં સાંધા છે ને એટલે ખાઈ ન કે સમજ્યા તમે. તો આપણે એને દેશી વિધિ કરી છીએ. લગભગ તો રાગે આવી જશે, ધીમે ધીમે આવતું જાય. જીવથી વધારે કાંઈ ન હોય. જોગી મોતના મોંમાંથી ને બારી કાઢી લવો. તો ગાય ટ્રેક્ટર આવી રહ્યું છે માંડવી ભરાઈને. હલર લગભગ વાડીએ મૂકીને આવ્યા કે અમારે ભાઈ વાંડી આકીને આવતો હોય છે. જોયું ને માણસો એટલા ભર્યા. જો બધા આપણા ભાગ્યા હો. મિત્રો અત્યારે અમે નીકળી ગયા છે કાનપર બાજુ. એક ક્રિએટર છે અમારો ભાઈબંધ, તમે ઓળખતા જઈશો. હમણાં આપણે એને મળી એટલે તમને દેખાડી. નામ નથી દેવું આપણે ત્યારે. તો અત્યારે હું, અમારો ભાઈ
અને ભાણો છે. અમે ત્રણે જાય છીએ શેમાં ખબર છે? કાળો નાગ લઈને મારા કલેજા. કાળા નાગ ને થોડો ભૂલાય ભાઈ. 4 ટાંગા વાળો આવે ને તો 2 ટાંગા વાળો કાળો નાગ ન ભૂલાય. આ એક સ્પીડ બ્રેકર આવે. આવ્યો એ ટપી ગયો લોકો. એમ તો હેવી ડ્રાઈવર છે એટલે આપણે વાંધો ન આવે. જડ્ડા નિરાયતે હાલે. સ્લોલી હાલે. હજી હકે નિરાયતે. આ આવી ગયું ભાઈ ગામ ઓથડી. હવે ઓથડી બહાર નીકળવા આવ્યા છે. હમણાં ત્યાં દળવાને સીધું કાન પર હો મારા લઈ જા. તો મિત્રો આપણે પૂગી ગયા છે સિટી ઓફ દળવા. આ દળવા સિટી છે. મોટા દળવા, નાના દળવા નહીં. જો અહીંયા બોટ બાંધ્યું તમને દેખાય તો કદાચ. આ અહીંયા કાન પર જવાનો રસ્તો પડે. અહીંયા જો ઝુંડવાળી ખોડિયારમાં ત્યાં જવાનું છે આપણે. તો મિત્રો આપણે પૂગી ગયા છે કાનપર. કાનપરનો જો મહાસ્ત્રીનો ગેટ દેખાય અહીંયા. તમને દેખાતો હોય ન દેખાતો હોય નજીક જઈને જોઈ લો. આમાં કાંઈ લાઈટું બાઈટું છે ને એટલે દેખાતું નથી. બરોબર ગેટ ના આવતો નજીક આમ તો દેખાય. હવે અહીંથી આપણે સીધો રસ્તો જાય છે ઝુંડવાળી ખોડિયારમાં. આપણે ત્યાં જવાનું છે. હાલો તો જાવી ત્યાં. તો ભાઈ આપણે પૂગી જઈએ ઝુંડવાળી ખોડિયારમાં. આ ગેટ છે પણ અંધારાનો દેખાશે નહીં હવે તમને. હાલો ત્યાં જઈને મળી સીધા. જય માં ઝુંડવાળી ખોડિયાર. તો આ હે ભાઈ ઝુંડવાળી માતાજીની જગ્યા બહુ મસ્તીની છે. એકવાર મુલાકાત લેજો. કાનપર ગામ ઝુંડવાળી ખોડિયારમાં. દડવાથી થોડુંક જ નજીક, થોડુંક આઘું કે થોડુંક નજીક જી કયો એ. શું કે શું સમજતી નથી. તો મિત્રો આપણને મળી ગયા પવનભાઈ. રામ નવા વર્ષના પવનભાઈ. શું કે મજામાં? રામ શું કે કાનભાઈ? 40 કે માટે કોંગ્રેચ્યુલેશન. અરે થેન્ક યુ. એને ભાઈ આજ માંડવો છે અને માતાજીએ દયા કરી દીધી ને સીધા 40 કે પૂરા. હવે ભાઈ પ્રસાદી લઈ લઈને પછી મળી તમને આગળ. તો ભાઈ આપણે ખોડિયારમાંની પ્રસાદી લઈ લીધી છે. પવનભાઈ આ બાજુ અમારે મિલન દાદા. તો મિત્રો હવે આપણે નીકળી ગયા છે ઘર બાજુ. 11 વાગવા આવ્યા છે. માંડવામાં મોજ પડી ગઈ. બાકી એમ વાગતું હતું. શું કેવું પાણા? અરે મોજ આવી ગઈ મામા. પવનભાઈ ને એનો માંડવો હતો ભાઈ. મજા આવી ગઈ. ભાઈ આપણે રજા લઈને નીકળી ગયા. કીધું ટાણા હમણાં નીકળી જાય ને કાલે ધંધે વિયા જાય.